થાકીને ત્યાં જઈ ઠલવાઈ ગઈ બેઠે ખાલી ખમ થઈ ગયું. એને એમ થાય ને કે હા બાયથી લઈ તો આપણે સૂકીએ. હા મોટો ફાકડો ગયો. આ શું કહે છે વિરાલી તું? ભૂલી ગઈ. ભૂલી ગઈ? હા યાદ આવી ગઈ. આવી ગયું લે. અરે વાહ વાહ વાહ. હેલો ફ્રેન્ડ્સ, વેરી ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ, જય સોમનાથ. કેમ છો બધા એકદમ મજામાં જશે ને? આપણે એકદમ બધા મજામાં છે ને. મસ્ત મોર્નિંગ થઈ ગઈ છે અને સવાર પપ્પાએ એક મસ્તની વાત થઈ ગઈ. આપણે પપ્પાને મળીને પપ્પા પાછું પૂછ્યું કે સવારમાં શું મમ્મી પપ્પા વચ્ચે ડિસ્કસ થઈ ગઈ છે અને અત્યારે મસ્ત મોર્નિંગ થઈ ગઈ છે. તો આપણે સવારનું બહારનું એટમોસ્ફિયર જોઈ લઈએ અને તેમાં જો મસ્ત એના ખબર રહી ગયું ચણાવા એ તો બે જ છે, બાકી બધા આવ્યા છે. ચણા ચણા છે મસ્ત ને ટબક ટબક ટબક. તમે ઠંડીના ચણા ખાવા પણ આવી ગયા છે અને આપણે પપ્પાને હવે મળી લઈએ કે શું તું અને કેટલા વાગે મતલબ ઉઠવાનું હતું, કેટલા વાગે બધા ઉઠાડી દીધા પપ્પાને. પપ્પા વેરી ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ. વેરી ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ. બોલો હું છું તો અત્યારમાં અત્યારમાં કઈ નતું. તાર મમ્મીને સાંજે મેં એમ કીધું તું કે હાડા હાથે ઉઠાડી દે. હા હવા હાથ હાડા હાથે તો એ 100 વાગે ઉઠાડી દીધા કે હમ નવરા થઈ જાય ને મને દોડવા. સવારમાં કોઈ આડું ન આવવું જોઈએ પછી અમને. આડું ન આવવું જોઈએ એમને. હવે એક તો અત્યારે ઊંઘ કરવાની હોય સવારમાં 1 કલાક બરાબર ઠાર ઉતરે તો 1 કલાક વહેલા ઉઠાડી દે. એને એમ થાય ને કે હા બાયથી લઈ તો આપણે સૂકીએ. એવું થોડી ના હોય. પપ્પા તમને લીલા કેવી મજા આવી? બહુ મજા આવી. મજા આવી ને? 3 દિવસ કેમ ગયા ખબર ન પડી. હા બધા ભાઈબંધ ભેગા થયા છે ને? હા સરસ. 50% હતા, 50% નહોતા. હા 50% રાજકોટ વાળા નહોતા, મુંબઈ વાળા નહોતા. પછી આના જે હતા ગામના એ જ મિત્ર હતા, બાકી તો બધા નહોતા. હા હારું તમે જઈએ મજા આવી ગઈ તમને. અને તમારા દાંતનું શું થયું પછી? દાંતનું હવે આ ગુરુ શુક્રવારે પાછું જવાનું છે કરાવવા. એટલે બધા દાંત નવા આવશે નથી દાંત બધા? આ જે પડી ગયા છે એ બધા નવા બેહાડી દેવાના. હા દાઢું દાઢ બાકી છે. હા ઈ પછી આ કેટલું સક્સેસ લાગે હા ભાઈ પછી દાઢ કરાવે. હા છે સરસ સરસ. અત્યારે મમ્મીને મળી. મમ્મી વેરી ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. પપ્પાને પેલા હવે થેલી એમવી દો, એને મોડું થાય છે. આમાં બિસ્તરા પડલા, નીચેના જબલા છે મામાનું. કાળો હા, ઉપરનું ઝાકણું બધું. ડિવાઈડ કરવું પડે ને, કારણ કે વધારે વસ્તુ ખોટી આપણે બગડી જાય. મમ્મી એક્સ્ટ્રા આપ્યું હતું કે રાખજો ખાવ એટલું રાખજો, બાકી બધું તમારે દીદીને આપી દેજો, મામાને નહીં ગઈ. મેં તો એમ જ કરશું. મામા કે મારે રીંગણ નથી ખાવા. મેં તો અરે ખાલી ખુશી મૂળા કહેતી હતી, એવી હતી ને ખુશી હા. કે રીંગણા કાંઈ ધરાય રહેશે કે એક દી રીંગણા બટાકાને બનાવે, એક દી ભરે રીંગણા બનાવું કે અલગ અલગ વેરાયટી કરી રીંગણા રોજ રીંગણા શાક જ બનાવું કે કંટાળી ગયા રીંગણું ખૂટે તો સારું હોય ગયા એટલે એને ના પડી હોય. તાજા લાવ્યા હતા. હા મને કે તને મોકલી છે, પછી આપણે કઈ મેળ ખાધો નહીં, હા. ન મોકલતા, અમે કોઈ નથી ખાતું. એટલે જ ને. એટલે ઉતાર્યા ચાલતા ને એને એમ કે ત્યાં મોકલશું. એટલે તમારે આકાશને ને અમારે કોઈ હા ખાવાનું પેટ ખાવા તો હોય ને આપણે એવું પછી થાય. કે ઝાપું દેતા ન યાદ આવ્યું. હા ભૂલાઈ ગયો. એટલે મેં કીધું હવે શું ઈ કે ભાઈ એમ ન યાદ આવ્યું કે ઝાપું ને દઈ આવી કે. એટલે રીંગણો ઈ કે મામા કે વધી પડ્યા, કાલે જ વાત કરી. હા છે. આ તો તમારે મંગળવાર છે ને? હા, અત્યારે તો 4 વેફર ખવાય છે અત્યારે. વેફર તો પણ જો આખા કેળાની. હા આખા કેળા જો કેટલી મસ્ત વેફર છે. હારી છે ને ટેસ્ટમાં? તો વાંધો કેટલી નહીં. સારી છે. અમે ખાલી કાલ ગયા હતા ને થોડું કામ માટે, તો કેળા વેફર અને બટાકાની વેફર બે જ વસ્તુ લઈને આવ્યા છીએ અને મસ્ત કુકીઝ લઈને આવ્યા. અમે પહેલી વાર ખાતા હતા ને જ્યારે ખુશ થઈ ત્યારે, તો એની જેમ સિમિલર છે થોડાક કુકીઝ લેવા છે, કારણ કે એ વસ્તુ અમે ખાઈ શકીએ એટલા માટે. અત્યારે મેં આમળા જ્યુસ બને છે આકાશ માટે, તો રોજ તો 3 આમળા જ ક્રશ કરું છું અને 1.5 કિલો આમળા કેવી ખૂટે. મેં 4 રોજ 4 આમળા ઉપાડું મેં. કાલે 5-6 તો નીકળી ગયા ખરાબ, કાઢી નહીં ખાધા એટલા માટે. તો 4 આમળા હોય ને માંડની અડધો ગ્લાસ ભરે, પોણો ગ્લાસ, બધા નથી ભરાતો એટલે મેં પીવે છે. જાલમાં ફ્રેશ થાય છે. તો હવે આપણે આમળા જ્યુસ કરી રેડી રાખું. ના તેને ચા ભાખરી ખાવી કે મારા મન ચા ભાખરી ખાવાનું, તો એના માટે ચા ભાખરી બનાવીશ. પહેલાં આમળા જ્યુસ પી લે પછી ચા ભાખરી ખાઈ અને પછી પાછા આપણે મજા આવશે. ચા ભાખરી ચટણી મજા. હા ચટણી હોતું છે આજે તો. હા. લીલા ધાણી ચટણી હતી ને બહુ મજા આવી હતી. પુડલાની ખાવાની જોરદાર. પણ પુડલા ખાતા ને હું તો હેરાન જ થઈ ગઈ રાતમાં, 12 વાગે લગી હેરાન થઈ ગઈ. ચૂડા લોટ પેટમાં હૈદો હતી. મમ્મી એટલું દીખું મને, અરે મેથી હતી પાછી તો બે એટલું કેવડાયું મને. ચણા લોટનો ભાગ તો થતો જ હતો તોય. મેથીનો ભાગ વધારે હતો. હા તો ખબર નહીં રાતે બહુ દીખું, પેટ સાફ થયું ને 3 વાર ગઈ પેટ સાફ થયું ને પછી 12 વાગ્યા પછી મને ઊંઘ આવી. બોલો ત્યાં ઊંઘ જ ન આવી.
કારણ કે વીટ જ નકરી એટલી આ પેટમાં મેં કીધું ચણા લોટ પૂરું મેં કીધું હવે ખાવું તો હરભાન શાક ખાધું તો એવું થઈ ગયું તો મને એમ થયું કે હરભાન શાક કદાચ મને નડી ગયું મને નથી ખબર કે મને બેસન નડી જાય રાત તો ખબર પડી જ ગયો પાછી મેથી આપણે પેટ સાફ કરે એવું હતું ચણા લોટ એવું હતું તો બે ખાધું તો રાતે થાકીને ત્યાં થઈ ગયું ઠલવાઈ ગયું પેટ ખાલી ખમ થઈ ગયું હા અત્યારે પપ્પાની ગાડીનો અવાજ આવે છે કારણ કે રિવેજ આપણે ત્યાં બૂમ બૂમ કરતું કાંઈ ચલો હવે તો સરસ છે પેટમાં વાંધો નથી રાતે ગઈ હવે મોર્નિંગ મસ્ત છે આપણી સો વાગી ગયા છે 8 અને એમની સાથે તમને બધાને વેરી गुड मॉर्निंग जय श्री कृष्ण जय स्वामीनारायण आई होप आप सब एकदम बहुत ही बढ़िया हो गए मस्त हो गए बिंदास हो गए और तंदुरुस्त हो गए तो सब लोग तो काफ़ी देर से फ्री हो गए थे मैं जस्ट ऊपर फ्रेश हो रहा था पूजा कर रहा था और मॉर्निंग में वॉकिंग के लिए गया था तो थोड़ा बहुत डिले उसके लिए हुआ उसके आने के बाद फ्रेश होना होता है फ्रेश होने के बाद पूजा होती है पूजा होने के बाद नीचे आता हूँ तो जस्ट अभी मैं नीचे आया और पापा तो अभी चले गए हैं खाते पे और यहाँ पर अभी शाक भाजी का समारकाम हो गया स्टार्ट वाह भाई वाह અત્યારમાં શું છે વિરલી વાલોળ છે શું છે હા વાલોળ છે વાલોળનું શાક તો ઘણા ટાઈમથી નથી ખાધું આ શાક તો બહુ મીઠું થાય હે ને હા આપણે અમરેલી વાલોળ છે ને એનું શાક બહુ મીઠું થાય છે બહુ એટલે બહુ મસ્ત મીઠું થાય આ બાજરાના રોટલા જોડે મજા આવે ખબર છે વાલોળ હે ને મમ્મી સાચો ને બાજરાના રોટલા જોડે ખરેખર મજા આવે પેટને મજા નથી આવતી હા પેટોને મજા ભલે નથી જા તો ત્યાં મેં એવું પપ્પાને ટિફિન કરું તો પપ્પા કે અમારે અત્યારે કે નથી લઈ જાવ વીકેન્ડ તમારી પાસે બપોરે જવાનું પપ્પાને ખાતે કામ છે એટલે તમે દોત્યામાં કરવા મળું અને બીજું કે તેમાં અડદિયો બનાવો છે અડદિયો બનાવો છે પછી પાછું મમ્મીને તમે જાશો ને ટિફિન લઈને એટલે તમે લોકો જમીન જાશો વળી પાછું દીદીને અડદિયો બનાવો એટલે મારે મમ્મીને લઈને જવાના છે હા જમી ઓકે હા એટલે અડદિયો બનાવ્યો પછી તેમાં ટિફિન નું બધું કરવું બાપા બધાને રસોઈ બપોરની કરવી પડે એટલે કામ કર્યું સાઈડમાં અને મેં પેલા ટિફિન તૈયારી કરવા મળ્યું સરસ સરસ તો ખાने पीने का हमारा कुछ है कि नहीं આ બી ભાખરો ઢેકો આમાં બાપા ભાખરો ટાખ્યો ખાવું હોય તો બાર બપોરની ભાખરી કરી મૂકી દીધી અમે. ઓહો તો ટાટી થઈ ગઈ છે ને હવે જો તમારો વાગ તમારો વાક તમે પણ એમ નહીં તમે કરી છે બધું 7 વાગે કરી છે તમે 6 વાગ્યામાં નથી કરી તો તમે જ કે તમે જ ગાડી થઈ ગઈ છે ને એટલે કેવું જ પડે ને ટાટી થઈ ગઈ છે થઈ જ જાય ને ભલામણ શિયાળો છે और आपको बारिश का आवाज आ रहा होगा मम्मी अभी डहर रहे हैं પપ્પાના નવા કપડા છે ને એ નવા કપડા અને ધોળા કપડા હોય ને એટલે શું હોય ડહડ મેં કેમ કીધું તો મારું પેન્ટ ઈ પેન્ટ હજી વારો ચડ્યો નથી ક્યારે ચડવાનો છે એક બે દિન ચડી જાય ને એક બે દિવસમાં ચડી જશે વારો સરસ સરસ 2024 નો હતો 2025 ઓલા 2025 માં હતું 2026 માં એનો વારો છે કે આવે છે સરસ સરસ ભાગશાળી કે 2026 માં આવ્યો 2026 માં આવ્યું હે ને સરસ સરસ ભાઈ અત્યારમાં ચલો મોર્નિંગનો બ્રેકફાસ્ટ બાકી છે તો કન્ટિન્યુ કરી લઈએ અને જો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દીજો વિડીયોને લાઇક કરી દીજો મસ્ત મજાની કમેન્ટ્સ કરી આપજો સાથે મને એક વસ્તુ એ પણ જણાવી હતી કે ગયા વર્ષની અંદર ઘણા સબસ્ક્રાઇબરો અમને જ્યારે રૂબરૂ મળતા ને તો એક વસ્તુ અમને કહેતા હતા કે તમે વ્લોગની અંદર ડેટ લખો કે જેથી અમને આઈડિયા આવી શકે કે આ કઈ ડેટનો વ્લોગ છે તો તમે આ વર્ષ શરૂ થયું છે તો આ વર્ષના બધા જ બ્લોગની અંદર તમને જોવા મળશે ડેટ અને ઓલરેડી આ બ્લોગની અંદર પણ છે ગઈકાલના બ્લોગની અંદર પણ હતી એક બે દિવસમાં નહીં હતી કારણ કે ત્યારે વિરાલી એડિટિંગ કર્યું હતું એટલા માટેથી તો હવે ડેઈલી છે ને તમને બ્લોગની અંદર બ્લોગ સ્ટાર્ટ થતો હશે ને તો ત્યારે તમને ડેટ દેખાઈ જશે કે જેથી તમને આઈડિયા આવી શકે કે અમુક વ્યુઅર હોય જે ઓલ્ડ એજ વાળા હોય તેમને કદાચ ખ્યાલ ન હોય ટાઇટલ પરથી અથવા તો ફોટા ઉપરથી એ ડાયરેક્ટ શું હોય બ્લોગ ઓપન કરતા હોય એટલે ઉપર ડેટ લખી હોય તેમને પણ સારું પડે કે આ તારીખનો આ વિડીયોઝ છે અને જોઈ શકે એવી રીતે શું કહે છે વિરાલી તું ભૂલી ગઈ ભૂલી ગઈ હા યાદ આવી ગઈ પછી આવી ગયું લે અરે વાહ 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 બોલ એ જ બોલ કેવું હતું કે અડદિયા જામાં બનાવવાનું ઘરે તો આપણે રેસીપી શેર કરીશું અડદિયાની અચ્છા, અને એવું માવો છે. નાખીને અને સાકરમાં કરવાનું છે ગોળમાં કરવાનું છે શેમાં છે તો હવે બને ત્યારે ખબર પડે મમ્મી કારણ કે અત્યારે ઘણા લોકો ગોળમાં પણ બનાવે છે સાકરમાં બનાવે છે એટલા માટેથી આમ તો જો સાચું ખાવાનું હોય ને શિયાળામાં તો ગોળમાં જ હોય. ગોળમાં હોય ને હા સરસ તમે જેમાં બનાવો એમાં શેર કરજો બરોબર છે ને ઓકે ચાલો તો તો વાગ્યા છે 9:30 ને 5 મિનિટ થવા આવી છે વચ્ચે કાઢો છે નહીં આમ નહીં આમ નહીં એટલે મારે શું બોલવું એમ થઈ ગયું અને અત્યારે મસ્ત મજાની અમારા ઘરે આઈટમ બનવા મળી જેમ કે તમને મોર્નિંગમાં કીધું હતું આજે બધું મસ્ત મજાનું અડદિયો તો અહીં પહેલાં સૌથી પહેલાં તો માવો છે અને માવો શેકાય છે મમ્મી એમાંથી માવામાં જ ઘી નીકળવા હમણાં જ કાંઈ નહોતું એ માવામાંથી નીકળે ને તે કે એટલે હા હમણાં બીજું કાંઈ નહોતું નગર તો જો આ માવો હતો આપણે અને આવો જ હતો વ્હાઈટ જેવો શેકી એટલે એકદમ બ્રાઉન ડાર્ક બ્રાઉન થઈ જાય તો આજે મસ્ત મજાનો અડદિયો બનવાનો છે ફૂલ માવો ને ઘી નાખીને કેટલું બધું ઘી નીકળ્યું છે અંદર હજી નીકળશે ને શેકાય હજી શેકાણું નથી હા હા એટલે પેલા કીધું માવો શેકી લઈ હા. એટલે ઘીવાળું થઈ જાય બકડ્યું હા પછી વાંધો ના આવે. પછી તમે લોટ ઘી નાખીને શેકવાનો રહે ને હા. પછી એમાં કરવાના છે ગોળમાં કે સાકરમાં સાકરમાં ઓકે તો બધા ખાઈ શકે ને બીજું શું હા. જો ગોળમાંય બને સાકરમાંય બને ખાંડમાંય બને જેમાં બનાવો એમાં બને આપણે ખાંડ તો ખાવી જ નથી એટલે સાકર બેસ્ટ છે
અને ગોળ હોય તમે બધા હરખું ખાઈ લો કે ખાવું હોય હા, એટલે. એટલે બધું ગરમ ગરમ થાય ને. હા કારણ કે અડદ એ મમ્મી ગરમ કહેવાય ને અડદ અડદનો લોટ ગરમ એટલે સાકર આવે ને એટલે વાંધો ન આવે. એટલે ખાઈ શકીએ અમે બધા. જેમાં મસ્ત શેકાય છે માવો. આપણે ઘરે માવો ઉતાર્યો હોય તો એને શેકવો પડે કે એને આમ જ શેકવો જ પડે એને? એને થોડોક શેકવો જ શેકવો જ પડે ને ઘરે ઉતાર્યો હોય ગમે તો. એ શેકવો જ પડે. હા એટલે સ્મેલ ન આવે માવાની ટાઈમ એક રસ મતલબ એક મિક્સ થઈ જાય એટલા માટે. ત્યારે માવો શેકાય છે અને પછી આગળ તમને હું રેસીપી ધીમે ધીમે બધી શેર કરતી જાય કપર અડદિયો ઘરે કેવી રીતના આપણે બનાવી. અને આજે બપોરનો સલાડ પણ રેડી થઈ ગયું છે. બપોરનું સલાડ પણ રેડી થઈ ગયું છે. ગાજર, બીટ અને ટમેટો. પપ્પા માટે મૂળા ખમણેલા છે. કાલે બપોર મમ્મીએ ખમણી નહીં પણ કે બહુ મજા આવી ગઈ કે મૂળા તો ખવાય જ મારતી કે ખમણેલું એટલે ચાવવું ઓછું પડે એમ. અત્યારે મેં ખમણી જ નાખ્યા. અને આકાશને અત્યારે મમ્મી ને બધા જમી કાઢીને દીદીને ઘર જવાના છે. પપ્પાનું ટિફિન લઈને જ જવાના છે એટલે અત્યારે સાઈડમાં જ્યારે કરી લીધી. હા જો શાક પણ મસ્ત એકદમ ગ્રેવી જેવું લચકો. એટલે રિયલી આ વાલોળનું શાક ખરેખર બહુ મીઠું થાય છે. નામ તો નથી ખબર, વાલોળમાં ઘણા પ્રકાર આવે કા મમ્મી? આ લાલ વાલોળ છે ને આને બહુ સરસ હેણી વાલોળ કહે આને. હા હેણી વાળો મમ્મી. આ હા, હેણી વાલોળ કહે. હા બહુ મીઠું હેણી થાય. પપ્પા કહેતા હોય હરણી વાળો છે હરણી વાળો છે એમ કરતા હોય પણ હું હરણી કહું એટલે મારા દાંત કાઢે હરણી કહેવાય ને. પણ મારે તો ક્યારેક બોલાઈ જાય આવડે નહીં અમુક વસ્તુ વર્ષ બોલતા એટલા માટે. અને આકાશ ઉપર થંબનેલ બનાવે છે અને મેગ્નેટ કમ્પ્લીટ કરવાના જ છે. તો મેગ્નેટ કમ્પ્લીટ થશે અને જે અમારે આપણે જે આપણી યુટ્યુબ ફેમિલી છે એક મેમ્બરે આપણે આજે વેબસાઇટમાં હતું અંગારું આપણે એ પણ એને આજે ડિસ્પેચ કરવાનું છે. એના મેગ્નેટ પણ છે, 4 મુખવાસ છે, ફાકી છે, મીઠાઈ છે, બધું છે. એ ઓર્ડરમાં બહુ બધું છે અને ઘણા બધા મેગ્નેટ પણ છે. તો અત્યારે બધું કમ્પ્લીટ કરી દઉં ને હું મારી દીકરી બપોરનું જમવાનું કે અડદિયા બધું કમ્પ્લીટ કરી રાખીએ એટલે જમીન તમારે ખાલી નીકળવાનું જ રહે. મેં તો અત્યારમાં કોઈ પેક કરી દઈ. ફિનલાના જ્યુસ છે, હા એ તો ભૂલાય જ કે ફિનલાના જ્યુસ છે 4-5 બોટલું. તો અલગ અલગ બહુ બધું છે કારણ કે હમણાં પેન્ડિંગ હતું. આકાશ રોજ ખાતે જતા હોય એટલા માટે આજે ફ્રી છે. જોકે બપોર પછી જવાના જ છે ખાતે પણ જમી કાઢીને જવાના. તો મેં અત્યારે પેક કરી દઈએ. મેં તો બપોર પછી ફ્રી ન હોય એટલા માટે. મમ્મી જો માવો શેકે છે ત્યારે બીજું કાંઈક સાઈડમાં હોય આપણે હેલ્પ કરવા મળી. મમ્મી સ્મેલ આ મળ્યો. સ્મેલ આવશે કાંઈ ને એટલે આવશે. મસ્ત સ્મેલ આવી માવાની, બહુ મસ્ત સ્મેલ આવી. જો આ લચકા જેવું થઈ ગયું ત્યારે. તો તમને હમણાં લોટ પણ શેકાશે ને અડદનો તમને એ પણ પ્રોપર બતાવીશ કે કેટલો ટાઈમ શેકવાનો, કેટલી વાર લાગે શેકાતા. હે ને મમ્મી? આપણે કેટલા લોટનો બનાવવાનો છે? કેટલો માવો નાખ્યો છે? 500 લોટ કિલા લોટનો બનાવવાનો. ઓકે. એટલે 500 માવો, 500 સાકર, એટલે 400 ગ્રામ સાકર આલે, 400 ગ્રામ સાકર અને 500 માવો અને 500 અડદનો લોટ. તો ઘી આવે ને આમાં 500 જેટલું તો. 500 ઘી. તો આમ તો 2 કિલો થઈ જાય ને. લોટ 500 હોય પણ આ બધું 500 સામે આવે. હા, એટલે 2 કિલો અડદિયા થઈ જાય. પછી આમાં જે વસ્તુ નાખવી નાખી. હજી ડ્રાયફ્રૂટ જો હા જો હું કટિંગ કરી દઉં. કટિંગ એ કરવાનું. તો મને ભૂલાઈ ગયું. જો સારું થયું તમે શેકો ને ત્યાં હું કટિંગ કરી દઉં ફટાફટ. અને ગુંદર નાખવાનો આમાં. હા એટલે મજા આવે અત્યારે ગુંદર કારણ કે આપણે છેલ્લે આપણે થોડાક લેટ થઈ ગયા છે અડદિયા બનાવવા નહીં મમ્મી? હા. એ પણ કોઈને ખવાય એમ જ નહોતું. તો હવે એમ થાય કે હવે ખવાશે બધાયથી એટલે હવે આપણે થોડું લેટ કર્યું બનાવવાનું. હજી પણ આલે હજી મા મહિના સુધી ખવાય. હા હજી તો શિયાળો ક્યાં ભાઈ ગયો? ફૂલ ઠંડી પડે છે અત્યારે તો બાકી આપણે. છે. તો જો મસ્ત એકદમ આપણે માવો કેમ ઘરે ઉતાર્યો એકદમ હાવ નોર્મલ ઢીલો થઈ ગયો. શરૂઆતમાં થોડુંક આવી રીતના જો કડક કડક હોય પણ ધીમે ધીમે આપણે એને શેકીએ. શરૂઆતમાં જો કડક કડક હોય. આ લોટ છે કરકરો અડદનો છે. કરકરો જ લેવાનો મમ્મી? અડદનો લોટ કરો લેવાનો ને? તો આપણે ભાખરીનો હોય ને એવો મળે. હવે તો તૈયાર મળે છે. હા હવે બધા લોટ મળવા મળ્યા છે ચડવા પડતા. હા એટલે કરકરો અડદનો લોટ હોય, માવો અને ઘી ને સાકર રેડી ને. તો એ માવો જો મમ્મી શેકીને રેડી કરી નાખ્યો છે નહીં મમ્મી? તો બહુ બધું ઘી નીકળ્યું હતું. ઘી ક્યાં ગયું બધું? ઘી આમાં એવું હોય આપણે શેકવી ને હા ત્યારે માવો છૂટો પડે એટલે બધું ઘી બારું પડે અને પછી શેકાય થાય ને એટલે બધું ઘી આમાં હમાઈ જાય. તો બધું ઘી આમાં લસકો તો બધું નહોતી રહી કે મેં બધું ઘી ક્યાં હોય ગયું? ઘી બધું અંદર વહી જાય. હવે હું મૂકું આમાં પાછું? આમાં હવે ગુંદર તળવા મૂકો ઘીમાં. ઓકે. ગુંદરે ઘીમાં જ તળવાનું. હા તો ટેસ્ટ આવે. તેલમાં ગુંદર ન મળે છે તો તળાય. વાસ આવે પછી અડદિયામાં. ન મજા આવે એટલે ઘીમાં જ શેકવાનું ગુંદર. છે. પછી તળીને પછી અચાનક ઓલું કરવાનું ને આમ ભાંગવાનો નથી ગુંદર ને. ભાંગી નહીં તો આમાં પછી મહળાઈ થાય તો હાલે. હા તો વાંધો નહીં. તો મહળાઈ થાય ને આમાં અડદિયા ઓલા આપણે વાળીએ એટલે કાયદર ગુંદર શેકાય છે. ગુંદ શેકીને પછી લોટ શેકવાનો છે ને આપણે? હા, પછી આમાં લોટ શેક નાખવાનો. ઓકે. અને જાય કાજુ બદામ લીધા છે મેં. મમ્મી કે એટલે આપણે ચિપ્સ કરવાની છે. મશીન પણ ચિપ્સનું આવી ગયું છે તો ચિપ્સ કરી નાખીએ મમ્મી જેટલા કે એટલે. તો મમ્મી ગુંદર શેકીને ફટાફટ છે ને હું ચિપ્સ કરી નાખ પછી તમને બતાવીશ લોટ કેવી રીતના શેકવો એટલા માટે. તો હું નવરી તો તમને હું પછી બતાવું રેસીપી
તો અડદિયા પ્રોપર શિયાળામાં કેમ બને હવે કઈ મસાલો નાખવાનો કે નહીં અડદિયામાં ઘણા નાખે ને હા તો જાયફળ નખાય, ઘણા એલચી ફાવે તો ઈ નખાય, હા પછી ઘણા ને આવે 32 હા એ બધી જાતના આવે, પીપરી મૂળ ને 32 જે જેને ભાવતું હોય ઘણા સૂંઠ નાખે, જે જેને અમારા ભાવતું અમદાવાદ મારી નાખે. મમ્મી પીપરી મૂળ નાખતા હા પીપરી મૂળ નખાય હા અને 32 કે આવે એ 32 નખાય, એટલે જેને જે ભાવે એ સબ જાયફળ નાખીએ તો નખાય, એલચી નખાય, ઓકે ચલો ઈ તો જે રીતે જેને ભાવતું હોય ને એ રીતે બધું નખાય. છે કાંઈ માવો શેકાઈ ગયું છે, પછી ગુંદ પણ તળાઈ ગયું છે ને અહીંયા કાજુ બદામ અને જાયફળ હતું ને મમ્મી કા હા એ બધું ક્રશ મેં કરી દીધું છે ને અહીંયા જો હવે ઘીમાં લચપચતું અડદનો લોટ શેકાય કે મસ્ત મજાનો હજી તો અડદો બાકી છે એવું લાગે છે જ્યાં ને હળવો થઈ જાય ફૂલવા મળે ફૂલવા ટૂંકમાં મળે, ફૂલવા મળે, આમ જેમ ખદખદી ગયો હોય ને બબલ થવા મળે હા એટલે ફૂલી જાય બબલ થવા મળે. શેકાઈ ગયું હજી વાર છે થોડી ઘણી પછી થોડીક વાર છે વાર છે ને હજી એકદમ વધારે આમ બ્રાઉન જેવો લાગવા મળે ને બ્રાઉન તઈ જેવો કરવાનો. હજી તો વ્હાઈટ જેવો છે હજી તો એટલા માટે જેટલો આપણે અડદનો લોટ શેકીને એટલા અડદિયા સરસ થાય એવું હોય ને મમ્મી હા. કાચો લોટ હોય ને તો મને ભાવે નહીં એટલે બધા અડદિયા કાચા ખાવા રોટની વાસ આવે ને એટલે. હા ટેસ્ટ એવું બધું આવે ને અડદિયામાં પરફેક્ટ તમારે લોટ શેકાય ને તે તમને અડદિયા હરખા બને એવું થાય અડધો કલાક જેવું થાય શેકાતા કે વધારે અડધો કલાક થાય, હે ને હા કિલો હોય તો વધારે થાય. હા તો વધારે વાર લાગે આપણે 5 અડધો લોટ કલાક, છે કારણ કે ધીમા ગેસે બધું હાવ ધીમા ગેસે શેકવાનું. હા કારણ કે ફાસ્ટ ગેસ તો હાલે ને આ ફાસ્ટ વસ્તુમાં ગેસે થાય તો પછી અંદર બળી જાય. નામ કાચો રહે એવું થાય ઉપર શેકાય લાગે કે શેકાઈ ગયો છે અંદર કાચા જેવું લે કણી એવું હોય કારણ કે કરકરો એટલે કણી તો હોવાનું જ છે આમાં હા. એટલે તો ફાઇનલી તમે જોવો એકદમ બ્રાઉન કલરનો આપણો જળીદાર લોટ છે શેકાઈ રેડી થઈ ગયો છે તો મમ્મી જઈને ગેસ પણ બંધ કરી દીધો તો ગેસ શરૂ હોય તો પછી લોટ વધારે વળી જાય કરશો પછી કરશો ટેસ્ટ આવે એવું થાય ને હા. આ બધું મિક્સ ક્યારે કરવાનું બધું આ હવે હવે ચાસણી લેવાની, હા હા હવે આ લોટ છે એમાં નાખી દેવું માવા ભેગું, ઓકે અને પછી ચાસણી લઈને આમાં પછી મિક્સ કરવાનું. તો આવો શેકાવ છે. આ ઉડે અને છાંટા ઉડે એવું. હા એટલે છેલ્લે શેકાઈ ને એકદમ છાટા ઉડવા મળે ગામ મમ્મી એ મને ખ્યાલ છે અમરેલી મમ્મી કરતા ને કહેતા હોય પછી બળવા મળે ટૂંક માસમાં છાટા ઉડે ને એટલે શેકાઈ જાય ને તે છાટા ઉડવાની જરૂર થાય તો આ રીતના આપણે લોટને શેકવાનો પડે ચાસણી લઈએ ચાસણી એટલે એક તારની હોય એક તારની એક છાસણી તારની લેવાની. હા પછી બે તારની તો બહુ કડક થઈ જાય પછી મજા ન આવે એક ખાવાની તારની છાસણી. તો ચલો બા તમને એ પણ શેર કરું કે એ રીતના આપણે ચાસણી લઈએ છીએ અને માપથી તમને મમ્મી પહેલા જ કીધું કે બધું 500 છે અને ખાંડ આપણે ખાલી 400 ગ્રામ છે રેડી ને મમ્મી એમ જ છે ને હા 400 ગ્રામ ખાંડ. તો અહીં સાકરની આપણે ચાસણી લેવા મમ્મીએ મૂકી દીધું છે અને સાકર છે હા રેડી અને સાકર નાખીને એટલે ચાળીને આપણે છે ને માવો અહીં મિક્સ કરી દઈએ આપણે હા એટલે અને પછી નાખી એટલે વાર ન લાગે ફટાફટ થઈ જાય તો અહીં ચાસણી લેવાઈ ગઈ છે નીચે મમ્મી બકડી ઉતારી લીધું છે એક તારની ચાસણી મમ્મી જામ લીધી છે. થાય. આ એક તાર થયો આમ, વચ્ચે થાય ના બસ આ થાય આમ થાય. હા એમ થાય આ એક આ તાર થવા આમ માંડે. થાય. જેમ જેમ ઠરે એટલે તમને ચોખ્ખો તાર દેખાય હરખો હલકો ચોખ્ખો આમ તાર થાય. તો એક તારની ચાસણી આવી ગઈ છે હવે આ બધું એમાં મિક્સ કરવાનું કે ચાસણી આમાં નાખવાની નહીં, છે ચાસણી આમ આ બધું આમાં મિક્સ બકડીયામાં બધું એમ ને હા એટલે બધું ગરમ થાય ને ચાસણી બધું મિક્સ થઈ જાય. હા એક રસ થઈ જાય મસ્ત ગળી જાય તો નાખી દેવાનું કે ઠારવાનું હા હવે નાખી દેવાની. બધું આમાં હવે લચકો છે આપણે અડદિયાનો માવાનો આમાં એડ કરી દઈશું હવે બીજું કઈ કરવાનું ને બધું મિક્સ કરી દેવાનું ને મિક્સ કરીને અને જો આમાં અડદિયાની કોઈને ઓલી કરવી હોય લાડુડી હા તો અડદિયા છે ઓટે શેક કરે અને ઢેફલા પાડવા હોય તો ઢેફલા. ઢેફલા અમે તો ઢેફલા આપણે ઢેફલા જ પડે એટલો ટાઈમ છે નહીં પછી આપણે ખાતે જવું છે તમારા લોકોને પાડીએ તો ઢેફલા પાડી દઈએ. બધું મિક્સ થઈ ગયું છે ને હવે મિક્સ કરીને પાછું આપણે ત્રાસમાં જ એડ કરી દેવું નહીં હા મસ્ત જીરા ત્રાસ છે હમ હવે એમાં ને એમાં ઉપરથી આપણે ડ્રાય ફ્રૂટ ઉપરથી નાખશું કે અંદર નાખી દેવા છે હલાવીને હમ બધું મિક્સ કરી નકર ડ્રાય ફ્રૂટ દેખાય નહીં, એટલે જ ને બધું ભાંગી જાય. પણ આ તો ત્યાં નાખી દેવું પડશે ને જાયફળનો ભૂકો તો ત્યાં હા નાખવો યાર પડશે ને નાખી દઈએ. થોડું ભલાઈ નાખીને પછી હા એ મસ્ત ચાસણી સ્મેલ કેવી મસ્ત આવે મળી મમ્મી તો લચકો છે લચકો અડદિયાનો લચકાની તો સ્મેલ આવે ને. વરામાં આવો લચકો જ હોય ને ઢીલો અડદિયાનો ઢીલો લચકો છે. હા વરામાં આવો હોય મોહનથાળનો આવો છે. હા એનો લચકો હોય મોહન થાળો કરવો હોય તો મોહનથાળનો અડદિયાનો લચકો છે. હવે નાખી દે. તો આમાં બધું એડ કરી દીધું છે ખાલી આટલો જ બાકી રાખ્યો છે કારણ કે આપણે ત્રાસમાં નાખીને ઉપર દેખાય એટલે થોડુંક ડેકોરેશન માટે થોડુંક રાખ્યો છે બાકી જાયફળ ને કાજુ બધા એડ કરી દીધા છે મિક્સ કરીને ઠરે પછી આપણે એમાં ઢાળી દેવાનું છે અને છેલ્લે તમને હું આખો અડદિયાનો ત્રાસ બતાવીશ અને હવે વાગ્યા છે 11:30 થઈ ગયા છે એટલે હું રોટલી માની દઉં તો જમી કરીને ટાઈમે નીકળો તો પપ્પા ટાઈમે બપોરે ત્યાં જમે એટલા માટે તો બાકી બધું થઈ ગયું ખાલી રોટલી જ મારી બાકી છે કારણ કે મમ્મીઓ થાકી ગયા ત્યારના હલાવે છે એક ધાર હાથ ખંભામાં ત્રીજો અડદિયા કરી એટલે મને ખબર છે ક્યારેક ક્યાંક મમ્મી મને એમ કહે ને હલાય એટલે તો મને ખ્યાલ છે
એકદમ મસ્ત નોડેજન લચકો રેડી થઈ ગયો છે આપણે અને હું ફટાફટ હવે રોટલી માંડી દીધો એટલે બધા ખાઈ પી નવરા થઈને પછી લોકો ખાતે જાય છે ને આપણે આરામ એકલા પછી શું કરી બધું કામ કરીને પછી આરામ કરવાનો નકર કામ બાકી આરામ ના થાય હા બપોર વચ્ચે કલાક થોડીક વાર હા બેટરી ચાર્જ કરવી પડે ને બપોર વચ્ચે કારણ કે સવારમાં આપણે વધારે કામ હોય બપોર લગી બપોર પછી ન હોય પણ સવાર ઉઠીને ત્યારથી અત્યારે લગી ન હોય ખાઈને નવરા થઈને ત્યાં લગીને કામ હોય આપણે પછી ન વાંધો એટલું બધું હમણાં કામ જ રહેવાનું થોડો રોજ એક એક વસ્તુ બનાવવાની હા હમણાં તો તમે રોજ વિડીયો જોવાનું ભૂલતા નહીં એક થી એક આઈટમ રોજ એક એક બનવાની છે કારણ કે હરખ એટલો છે મતલબ કે અમે બધા ખાઈ શકીએ છીએ એટલે આ વસ્તુ ખાઈ શકીએ એટલે ઘરે એક એક આઈટમ મસ્ત મસ્ત બનવાની છે જો પપ્પાની ફેવરેટ આઈટમ બની છે અડદિયો અને કાલ આકાશની આઈટમ બનવાની છે ફેવરેટ પછી છેલ્લે મારી આઈટમ બનવાની છે ફેવરેટ વસ્તુ અને બધું માવામાંથી જ બનવાનું છે અને છેલ્લે આઈટમ એક મસ્ત બનાવવાના છીએ અમે ઈ તો મારી ફેવરેટ છે બાકી તો ખબર નહીં કોની કોની મમ્મી હા એમ જ ને અત્યારે નહીં હમણાં તમારે એક વીક તમારે અમારી ઘરે રોજ જ નવી નવી આઈટમ બનવાની છે તો રોજે વિડીયો જોવાનું ભૂલતા નહીં અને ભૂલી ગયા હોય તો આગલા દિવસનો કાલે જોઈ લેવો પણ ભૂલવાનું નથી કારણ કે તમને બધા હું રેસીપી શેર કરીશ કારણ કે ઘણા ટાઈમથી મેં રેસીપી શેર કરી જ નથી બહુ બધા ફેમિલીની કમેન્ટ પણ હોય છે વિરાયબેન તમે જે કંઈ બનાવો અમને રેસીપી શેર કરો આમ કંઈક ખારી આઈટમ બનાવો તો તમે રેસીપી શેર કરી તો સારી વાત છે કારણ કે અડદિયો છે કે બીજી બધી આઈટમ અમે ઘણી બધી બનાવવાના છીએ બધી વસ્તુ જરૂરી ન કે બધાને આવડતી જ હોય આપણે શેર કરી તો કોઈને શીખવું હોય તેમાંથી નાનું થોડું થોડું શીખીએ છીએ એટલા માટે હમણાં રોજ રેસીપી મસ્ત મસ્ત શેર કરવાની છું રોજ વિડીયો જોવાનું ભૂલતા નહીં ભાઈ વાલોરનું શાક છે સાથે સંભારો રોટલી બધું થઈ ગયું છે રેડી અને સવારના બનાવી રહ્યા હતા અડદિયા પાક તો અડદિયા પાક આપણે ખાઈએ કે ભાઈ કેવો ટેસ્ટી ફૂલ બન્યો છે મમ્મી ચમચી આપજો તો ટેસ્ટ કરીએ કેવો બન્યો છે લચપચતા ઘીમાં ગાયના ઘીમાં છે કે પછી ભેંસના ઘીમાં ભેંસના ઘીમાં છે ઓહો તમને બોલાવો ગરમ ગરમ ખાવ તમારે ટાઈમ નતો તમે મસ્ત બનો હાય 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 હવે હું શાક રોટલી ખાવા આખું સાલ્યું ભરીને ખાઈ લે એટલે મજા આવી જાય તો ખરેખર મસ્ત બન્યો છે જો ઘરે બનતો એટલે મસ્ત જ હોય છે ક્યારેક કોઈક વસ્તુની કદાચ પ્લસ માઇનસ હોય બાકી ઘરે બને એટલે વ્યવસ્થિત જ હોય છે સારો બને છે તો રોટલી એકાદી ઓછી ખાઈશું માલ ખાઈશું વધારે હા વિરાલી માપ હોય ને બધી વસ્તુ હરખો જ બને હા વ્યવસ્થિત જ બને ને સાથે ભાઈ જો સલાડ કાલે તમને બતાવ્યું હતું ને જ સલાડ છે તો અત્યારે ખાઈ રહ્યા છીએ વાગ્યા છે કેટલા જુઓ અત્યારે 11:30 જ્યાં છે 11:30 આગળ હું મમ્મી નીકળવાના છીએ મમ્મી જવું છે ને ખાતે મમ્મીને ખાતે નથી જવાનું મારે ખાતે જવાનું છે ને તમારે જવાનું છે જાગુન ત્યાં રઘા પાસે ચાલો તો જમી લઈએ તો વાગે છે અત્યારે 3:30 તમને અત્યારે ડાયરેક્ટ મળું છું કારણ કે શું વાગે તો ઊંઘ બિલકુલ આવી નહીં તો પછી પપ્પાના કપડાં ઇસ્ત્રી કરવાથી 4 જોડી નવા હતા 2 રેગ્યુલર હતા અને 2 નવા હતા કારણ કે 1-2 દિવસમાં પાછું પપ્પાને જવાનું છે લીલિયા છે સવારમાં મોર્નિંગમાં વાત કરી હતી એમ કે ભાઈ દાદ માટે તો જ્યાં ડૉક્ટરનો ફોન આવશે તો એ જવાનું છે કદાચ 1-2 દિવસમાં ફોન આવે એટલે નીકળવાનું થશે મમ્મી ઘરે હતા ને મને ઊંઘ આવતી નહોતી મમ્મી કહે દીદીને ઘરે અડદિયા બનાવવા મેં લાઈ ફટાફટ ઇસ્ત્રી કરી નાખું એક શર્ટ આકાશનો હતો બ્લેક એનો હતો કાલે પહેરો તો અને બાકી 2 થઈ ગયા છે અને હજી 2 પેન્ટ હજી બાકી છે તો મતલબ ક્યારની ફ્રી થઈને જ કરી દીધી અને કપડાં તો લેટ સુકાણા હતા તો એ સંકેલા ને પછી આવી ઇસ્ત્રી કરવા મળી એટલે ઊંઘ તો કાંઈ આવતી નહોતી બિલકુલ તો મેં ઊંઘ ન કાંઈ નહીં બીજા કામ તો 2-3 પતી જાય મેં તો ક્યારેક ક્યારેક તો ઉઠીને કરું પણ મેં તો ઊંઘ નથી થતી અત્યારે જ કામ ફિનિશ કરી નાખું બચ્ચો લાગે તો સાંજે બનાવશું પાલક કટિંગ કરીશ ને કાચા ટમેટાને સંભારો મમ્મીને તો આજ મંગળવાર છે તો મમ્મી રાતે હોય નહીં તો હું પપ્પાને આકાશ 3 નથી જમવા માટે એટલે જોઈ બપોર પછી શું પ્રોગ્રામ કરી સાંજનો એ પડી ગયા છે 6 અને આ બધી કચરા પટ્ટીની સાથે અહીંયા મસ્ત મજાના મેગ્નેટ્સ થઈ ગયા છે રેડી આપ यहाँ पर देख सकते हैं અને હવે લાગી છે થોડીક ભૂખ કારણ કે આ કરી રહ્યો હતો તો વચ્ચે થોડીક ભૂખ લાગી છે મેં વિરાલીને હાથ કર્યો પણ સાંભળી નથી કદાચ અવાજ નીચે પહોંચ્યો હોય કે નહીં ખબર નહીં હવે શું કરી દીધી છે થોડુંક અંધારું લાગશે લાઇટ નથી ને અહીંયા એટલે જલ્દી ફટાફટ જઈએ નીચે ઓહો અહીંયા તો જો ચીવડો ખવાઈ રહ્યો છે હા મોટો પાકડો ગયો આ તો હાર કુકી હોતે ને આવી ગઈ છે આ કુકી હાચવે પડી છે હજુ એક જ હતી એમ ને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કુકી છે કાંઈ એક પેકેટ ખોલો એટલે એની અંદર પાછી નીકળે બીજી પછી કુકી છે નીકળે કેમ ભૂખ લાગી ગઈ ચવડાની મેં તને હાથ કર્યો ઉપરથી તને ન સંભળાણું અરે અમારે મેં કીધું ઓલું ખાવું તો અડદિયો આખો ટ્રાન્સફર કોણ ના પડે એમને મેં કીધું ત્યાંથી દે મેં કીધું મેં એટલે તને હાથ કર્યો પણ તે કાંઈ અવાજ સાંભળ્યો નહીં કારણ કે મોઢામાં હોય ને તે મમ્મા નો થાય એટલે ખબર જ ન પડે બહારનો અવાજ ન સંભળાય એ વાત એ સાચી છે અને ભાઈ જો મસ્ત મજાની વેલ આ જોઈએ ને વેલ ખરેખર નવા પાંદડા આવવા લાગ્યા જો આ એક પાંદડું નવું છે પછી આ નવું છે એક અંદર કોઈ વિરાલી એવા છે નવા હજી કુંપળું અહીંયા છે હે બહુ ન બતાવાય નજર લાગી જાય એ વાત એ સાચી છે તિલક તુલસી પણ કીધા છે
અપારજિતા ઓલું જે બાર છે ને અપારજિતા કીધા છે. એટલે હવે આપણે બ્લોગમાં ડિસ્કસ તમે નહીં કરતા કે અપારજિતા કહેવાય, કોયલડી કહેવાય, ગોલું કહેવાય. તમે બહુ વાકી નાખ્યું છે. બોલવું છે કઈ? બધા રિપ્લે કરે છે ને, રિપ્લે કરે પણ લે એટલે શું આપણને જાણ કરે છે. આપણે કોયલડી કહીએ, હાલો કોયલડી તો અમુક દેશી નામ રીતે કહેતા હોય છે. અપારજિતા એનું ખરેખર નામ છે. પછી એનું ઇંગ્લિશ નામ હોય ને કંઈક કીધું છે કમેન્ટ્સમાં, ગઈકાલના બ્લોગમાં એનું ઇંગ્લિશ નામ પણ કીધું છે. ચોથો દિવસ પૂરું તમે જો મોબાઈલ પાછો અત્યારે કર્યો ના પડી દીધો. હા એટલે હું ક્લિયર કરી દઉં ને ભાઈ આ નામ ના પડતા. અને આ છે ને કાલે વિરાલીએ બ્લોગ કર્યું છે તો એ છે બોન્સાઈ. બોન્સાઈ. હા હા પણ એનું નામ તો એટલે મેં કીધું એ આ જો આ ટેટા આવે છે એ છે, પણ હવે જોવાનું છે ને પાંદડા આવે છે કે ટેટા આવે છે. અને ખરેખર આ મોટું થાય ને તે બહુ ઓલું લાગે છે એમ, બરાબર લાગે છે. કોસ્ટલી બહુ છે, ખબર નહીં રોક્સી બહુ કોસ્ટલી છે. બોન્સાઈ નું ખરેખર બહુ ફાયદા સારા છે. બોન્સાઈ નું મેં સાંભળ્યું છે ત્યાં સુધી ફાયદા હું રીડ કરેલી છે. અત્યારે મને નથી ખબર એટલે હું નહીં કહી શકું, કારણ કે બોન્સાઈ ટ્રી મેં નામ સાંભળ્યું છે કે ભાઈ એના ફાયદા સારા તો જોઈ કે આપણે કેટલા ફાયદા થાય છે. યસ. અને જે લોકોને ખબર હોય ને કમેન્ટ્સમાં કહેજો કે ભાઈ શું શું ફાયદા થાય છે. બાકી તો પેલી તિલક તુલસી છે અને આ છે લાલ મહેંદી. એટલે લાલમાંથી કેમ લીલી થઈ ગઈ? ગુલાબી હતું લીલું થઈ ગયું. આ ગુલાબી હતું લીલું થઈ ગયું. વાઈફાઈ ના રેડિયેશન ને વાંધો નથી આવતો ને? ખબર નહીં, ઘરે નહીં ફાવતું ને બહાર રાખો. બે દિન માંગ સળગી રખાણા પછી તો બધું બંધ થઈ ગયું. કાંઈ નહીં, કાલ મોર્નિંગ માં રાખી દેજે એટલે પાછા ઉજરી જાય, નકર પાછા ગુજરી જાય. સાચી વાત છે. હા હા. તો મને ભૂખ લાગી છે ને હવે વિરાલી તો તાણ નથી કરતી કે તમે અડદિયો ખાઈ લો, હું ખાઈ લઉં છું. ઠીક છે, એમ ખોટી તો શું કરે ને, આમને જો ભૂખ લાગી તમને કોઈ ન કે તમે ઉમરા ખાઈ લીધું તાણ કરાય તો સારું, થોડુંક હાલે. બે તો દાબી જાવ નહીં તાણે કરી તો અહીંયા. ચલો આપણે બ્રેકફાસ્ટ આપણે અત્યારે નાસ્તો કરી લેવા. અરે મેગ્નેટ્સ ઉપર હતા કે નહીં એ બનાવવાના હતા, ઓર્ડરના પેક કરવાના છે. સાથે 2, 3 અને 1 આટલી ફિનલેન્ડ જ્યુસની બોટલ પણ પેક કરવાની છે. હા, બધી મહારાષ્ટ્ર મોકલાવાની છે, મુંબઈ. તો અત્યારે શિયાળામાં અત્યારે બહુ ફાયદાકારક છે. તો શિયાળાની અંદર લોકો વધારે પીતા હોય છે, તો એટલા માટે ને અત્યારે ડિમાન્ડ એમની વધી રહી છે. તો એ પણ મોકલાવાની છે અને સાથે મેગ્નેટ્સ પણ મોકલાવાના છે. જો અહીંયા કુકીઝ ઓપન થઈ ગઈ છે. એક ને અંદર નીકળ બહુ સારી આઈટમ ખાતે આપણે એવું ફીલ કરાવે છે. ફીલ તો કે સારી આઈટમ જ છે, કે મોડી આઈટમ નથી. મસ્ત મજાનો જો એક બાઈટ મારી આવી સમજી તું વિરાલી? ના નહીં મારી જ છે, મારું નામ લખ્યું છે પિસ્તા છે જો. હા ખાઈ લે. ચાલ ફાઇનલી 7:30 થઈ ગયા છે અને પપ્પા મમ્મી હજી ઘરે આવ્યા જ નથી. રસોઈ બની ગઈ, આરતી થઈ ગઈ, બધું થઈ ગયું. હું ના કશે ત્યાં બેઠા છે ને મસ્ત કૃષ્ણ વાસુદેવ શ્લોક છે ને ક્યારના બંને સાંભળે છે. 7 વાગ્યાના જોકે સાંભળે છે. 6 વાગ્યા મેં કીર્તન ચડાવ્યા, પછી ઓરડા પ્રથમ શ્રી હરિને બધા પાઠ સાંભળ્યા, આરતી કરી, જનમંગલ કર્યા, બધું કર્યું. પછી કૃષ્ણ શ્લોક ચડાવ્યો પણ હજી આવ્યા નથી. તમે કાંઈ નહીં, ચલો રસોઈ બની ગઈ છે તો આવે એટલે જમી લેશું. અને ફાઇનલી આ વિડીયોનું આયોજન કરી છે અને ફરી પાછા મળશું કાલ નવા વિડીયોની સાથે. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ અને જય સ્વામિનારાયણ. બાય.